જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો ચલો આજે આપણે એકદમ હેલ્ધી એવો સિરિયલનો ચેવડો ઘરે બનાવીએ. બહુ જલ્દી બની જાય છે અને બહુ ટેસ્ટી બને છે. તો અહીંયા મેં થોડા મમરા વઘારી લીધા છે, જેવા તમને ટેસ્ટમાં અનુકૂળ આવે એ પ્રમાણે. હવે આપણે મખાના, કાજુની સ્લાઈસ અને બદામની સ્લાઈસને સ્લો મીડિયમ તાપે રોસ્ટ કરી લેવાની છે, બિલકુલ ઘી કે તેલ વગર. એવી જ રીતે નેક્સ્ટ આપણે રાઈસ ક્રિસ્પી હોય એને રોસ્ટ કરવાના છે. ત્યારબાદ થોડા ચીરોસ અને થોડા કોર્નફ્લેક્સ એ બંને મિક્સ કરીને મેં સ્લો મીડિયમ તાપે એને થોડા રોસ્ટ કરી લીધા છે. બિલકુલ તેલ ઘી અહીંયા આપણે ક્યાંય વાપરવાનું નથી. એના પછી થોડા જે શ્રેડીસ આવે છે એને મેં 2 થી 3 પીસીસમાં કટ કરી લીધા છે, કારણ કે મોઢામાં મોટા પીસ આવે તો વાગે છે, એટલે આપણે એને પણ શેકી લેવાના છે. હવે જે વઘારેલા મમરા હતા એની અંદર આપણે રાઈસ ક્રિસ્પી, ચીરોસ, કોર્નફ્લેક્સ અને જે મખાના, શ્રેડીસ અને કાજુ બદામને રોસ્ટ કરી દીધા એ બધું મિક્સ કરવાનું છે. હવે આપણે ચેવડાનો વઘાર કરવાનો છે. તો તલ, લીલા ધાણા, વરિયાળી, લીમડો, લીલા મરચાં, દાળિયાના દાણા અને શિંગદાણા લેવાના છે. સાથે જ આપણે મસાલિયામાંથી રાઈ અને જીરું લેવાનું છે. અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે એમાં રાઈ, જીરું, તલ, વરિયાળી, દાળિયાના જે ફાડાવાળા દાણા આવે એ, શિંગદાણા, લીમડો, લીલા મરચાં અને ધાણા નાખીને આપણે એને બરાબર વઘારને કૂક કરવાનો છે. સરસ આપણા મરચાં, લીમડો અને ધાણા કૂક થઈ જાય કે એમાં પાણીનો ભાગ ના વધે એ રીતે આપણે વઘારને સરસ રીતે કૂક કરવાનો છે. એ કૂક થઈ જાય એટલે આપણે જે સિરિયલ મિક્સ તૈયાર કર્યું હતું એની અંદર મરચું, હળદર, મીઠું અને જો ગમે તો એમાં થોડી દળેલી ખાંડ પણ એડ કરી શકાય. ત્યારબાદ બધો જ આપણો તૈયાર કરેલો વઘાર આ મિક્સચરમાં એડ કરીને એને પ્રોપર મિક્સ કરી લેવાનું છે. બસ આ સ્ટેજ ઉપર આપણે પ્રોપર મિક્સ થઈ જાય એટલે આપણો સિરિયલનો ચેવડો એકદમ રેડી છે. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એને એકદમ આપણે કૂલ થવા દેવાનો છે અને પછી જ આપણે એને એરટાઇટ કન્ટેનરમાં ભરવાનું છે. તો અહીંયા આપણો સુપર હેલ્ધી હોમમેડ યમ્મી સિરિયલ ચેવડો તૈયાર.